ભારે વરસાદ વરસવાને કારણે સૌરાષ્ટ્રની અંદર ખેતીને ઘણું મોટું નુકસાન થયું છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન ગયું છે। અનેક ખેડૂતો જે છે તેમની ચિંતા આ વરસાદે વધારી। ભારે વરસાદથી ડુંગળી અને મરચીનો પાક સુકાઈ ગયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, વરસાદના જે છેલ્લા બંને રાઉન્ડ હતા તે રાજકોટ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે। ખેડૂતોને ખાસ કરીને પાકની અંદર કેટલું નુકસાન છે? ચોક્કસ કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને મરચીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। કોટડા તાલુકાની અંદર, ગોંડલ તાલુકાની અંદર અને રાજકોટ જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં મરચીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। આ મરચી ઊભી સુકાઈ ગઈ છે। 4 દિવસ અને રાત વરસાદ પડ્યો, જેના કારણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે ઊભી મરચી સુકાઈ જતા હવે ખેડૂતોને આમાં કાંઈ લેવાપણું નથી। આ તરફ આખું ખેતર છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। એક ખેતર નહીં પરંતુ અનેક ખેતરોની અંદર મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે અને કોટડા સાંગાણી તાલુકાના મોટા માંડવા ગામમાં જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો બતાવશું। ખેડૂતોનું આખું ખેતર મરચીનું સુકાઈ ગયું છે, એટલે કે જમીનમાંથી મૂળ જે છે તે મૂકી દીધા છે, જેના કારણે આ નુકસાન થયું છે। હવે સીધા ખેડૂતો સાથે આપણે વાત કરીશું। મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। ભાઈ, શું નુકસાન થયું તમારે? મરચી અને ડુંગળીમાં સૌથી વધારે નુકસાન સાજુ તો આ મરચીમાં નુકસાન થયું છે। 4 દિવસ વરસાદ આવ્યો અને વધારે મરચીમાં નુકસાન થયું છે અમારે। મરચી, કપાસ, ડુંગળી બધેમાં નુકસાન જ છે અમારે। બરોબર। હવે આ મરચીમાં કઈ લેવાપણું નથી? પહેલા તો એબીપી સ્મિતાનો આભાર। મોટા માંડવા ગામના ખેડૂતો તમારો આભાર માને છે કે આ ખેડૂતની વેદના જે તમે સરકાર સુધી પહોંચાડશો। આમાં અમારા ગામ મોટા માંડવાની અંદર લગભગ માનો ને 2000 જેવું મરચીનું વાવેતર છે। 2000 વીઘા જેટલું મરચીનું વાવેતર છે। આમાં લગભગ 100% પૂરેપૂરી મરચીનો પાક ફેલ ગયો છે। મરચીની અંદર અમારે અત્યારે વીઘે એવરેજ માનો ને 15-17 હજારનો તો અત્યાર સુધી ખર્ચ થઈ ગયો છે, કારણ કે બિયારણ, ખાતર, દેશી ખાતર, દવા, બિયારણ, કારણ કે 700-800 ની પડીકી આવે, વીઘે 4-5 પડીકી જોઈ છે, દેશી ખાતર જોઈ છે, પછી અત્યારે રાસાયણિક ખાતર પણ મોંઘા થઈ ગયા છે, એ બધા ખાતર પછી 7 હોય મજૂરી, આમ ગણો તો 15-17 હજારનો એવરેજ વીઘે ખર્ચો છે। એટલે હવે આ મરચી આ 4-5 દિવસ વરસાદ આવ્યો એમાં અમારે આ મરચીની અંદર કોઈ પણ કારણોસર કાંઈ થાય એમ છે નહીં। આખી હુકાઈ જ ગઈ છે, એ દેખાય છે। આજુબાજુના કયા ગામડામાં મરચીનું વાવેતર વધારે છે? અમારા મોટા માંડવા ઉપરાંત નાના માંડવા, વડિયા, ખાંડાધાર, કરમાર પીપળિયા, આજુબાજુ અમારા કોટડા સાંગાણી તાલુકા, રામોદ, આ બધા ગામડાઓમાં મરચીનું વાવેતર વધારે અને ઉત્પાદન તમારે સારું થાય છે। અમારા ગામને ગોંડલ યાર્ડની અંદર પહેલો નંબર છે ઉત્પાદનમાં, કારણ કે અમારું ગામ જ મોસ્ટ ઓફ મરચીનું વાવેતર કરે છે। હા, મરચીની અંદર અને પહેલો નંબર છે, એટલું ઉત્પાદન અમારા ગામની અંદર થાય। શું વાવેતર કરશો? અથવા તો આ આખા ખેતર ઊભા હુકાઈ ગયા છે, મેં જોયા, હવે શું વાવેતર કરશો? હવે તો સાહેબ આમાં વાવેતરમાં તો એવું છે કે સરકારને ખેડૂતને છે ને પહેલા તો વાવેતર માટેના પૈસા નથી, એટલે હવે અમે તમારા દ્વારા સરકારને એવી વિનંતી કરી, સરકાર દર વખતે ખેડૂતોને સર્વે કરવા આવ્યા કે નથી? સર્વે વગર કઈ સરકાર આપવાની નથી? સર્વે કરવા હજી તો કોઈ આવ્યું નથી, બરોબર છે કે સરકાર વિભાગમાંથી કે ખેતીવાડી વિભાગમાંથી કોઈ સર્વે કરવા આવ્યું નથી, પણ આપના દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને અમે આપના દ્વારા આપ રજૂઆત કરવા આપનું જોવે કે આવડી રીતે આટલું બધું નુકસાન છે તો આ વિસ્તારની અંદર સર્વે કરી જાય અને કાંઈ નહીં તો કાંઈ પણ જે અમારો ખર્ચો થયો છે એ અમને પાછો આપે તો અમે પાછળનું કાંઈક એવું વાવેતર કરી શકીએ જેનાથી આ ખર્ચામાંથી અમને એમાં ભરપાઈ થઈ શકે। શું કહેશો? તમે તો વર્ષોથી ખેતી કર, 4 દિવસ વરસાદ પડ્યો, શું પરિસ્થિતિ? મરચી 4 દિવસ વરસાદ પડ્યો, બધી મરચી બધાને હુકાઈ ગઈ છે, એટલે 2000 વીઘાની અંદર બધાય આખા ગામની અંદર બધાને મરચી જતી, એટલે બધાને હુકાઈ ગઈ છે મરચી। આજુબાજુ ગામડા બધામાં એમ જ છે, મોટા માંડવામાં તો વધારે છે। અમારે અન્ય ખેડૂતો સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું પરિસ્થિતિ અને આ ખેતર કોનું છે? આ ખેતર સંજીવભાઈ દુધાભાઈ હીરપુરાનું ખેતર છે અને જે 4 દિવસ વરસાદ પડ્યો એના હિસાબે મરચીનો પાક સંપૂર્ણપણે નાશ પામેલો છે। ખેડૂતો અત્યાર લગી જે મોંઘા ખર્ચા કરેલા પણ એ બધું પાણી ફરી ગયું છે ખેડૂતોને। બરોબર। તમે શું કહેશો ભાઈ, શું નુકસાનમાં મરચી સિવાય અન્ય પાકમાં? અન્ય પાક મગફળી પણ આડી પડી ગઈ છે, મકાઈ છે, કપાસ છે, બધું પૂરું તુવેર છે, ઊભે બધું હુકાઈ ગયેલું છે ને ડુંગળીના પાકમાં બહુ છે। ડુંગળી ને મરચીના પાકમાં વધારે નુકસાન છે, મગફળીમાં તો બહુ વાંધો નથી? મગફળીમાં બહુ વાંધો નથી, પણ આડી થઈ ગયેલો ગોગડા દેખાઈ ગયેલા છે, સફેદ ગોગડા ને ફૂગ બેહવા માંડી છે।
અચ્છા, વરસાદના કારણે. વરસાદને કારણે. આ મરચીનો પાક દેખાડો કેવો અત્યારે છે એ બતાવો. તમે વર્ષોથી ખેતી કરતા હોય છે, અહીંયાથી ઉપાડીને બતાવો કે આમાં કઈ થાય નહીં, ઈ કેવી રીતે નો થાય. એવું છે આમાં અત્યારે શું થાય તમે જો આમાં ઈર જ જો આમાં એક વિડીયો નજીક કરો તમે જો ઈર આવી છે ને ફૂગની ઈરું છે ને આ છોડવાની અંદર આ ઈયળ છે અહીંયા. આ ઈયળ છે એટલે આ મૂળ કાપી મૂળ ટૂંકમાં સળવી નાખે છે આવી જીવાતના હિસાબે કારણ કે બહુ વરસાદ પડ્યો એટલે ફૂગ પડી એટલે આ જે હીરું થઈ એ છે ને આ તમે જો આ લીલું છે આ બધું સુકાઈ ગયું જો અહીંથી પૂરું થઈ ગયું આ જે નસ હોય ને નસ એ જ સુકાઈ ગઈ છે એટલે અહીંથી એનું કઈ પૂરું થઈ જાય આ સુકાઈ જ જાય આ છોડવો જ સુકાઈ જાય એટલે આનું હવે છે ને અમે ગમે એમ કરીએ તોય આ કોઈ દી આ છે ને પાછો રિકવર ન આવે. આજુબાજુના ગામડામાં કેટલાક હજાર વીઘામાં કેટલા વીઘામાં વાવેતર હશે? તમે કીધું તમારા ગામમાં 2000 વીઘા, તો બજે આજુબાજુ સમજો ને અમારા વિસ્તારની અંદર 7-8 હજાર વીઘાનું મરચીનું વાવેતર છે. 2000 વીઘા જેટલું હા કોટડા સાંગાણીના અમારા આ જે ગામડા રહ્યા એ ઉપરાંત ગોંડલ તાલુકામાં ઘણા છે પણ ત્યાં તો કેવું રીતનું નુકસાન હોય એ તો ખબર નથી. બાકી અમારો આ વિસ્તાર રહ્યો ને વડિયા નુકસાન તો છે, ખેડૂતોના ફોન આવ્યા હતા મને. વડિયા ખાંડાધાર વાછરા મોટા માંડવા નાના માંડવા કરમાર પીપળિયા રામોદ આ બધાય ગામડા સાંઢવૈયા આ બધાય ગામડાની અંદર છે ને 5-7 હજાર વીઘાનું અંદાજે વાવેતર મરચીનું ફાઇનલ છે. અને આ મરચી છે ને અત્યારે તો હવે આ ઘઉં નો હોય, શિયાળુ પાકને હજી વાવેતર દિવાળી પછી આપણે વાવેતર કરી શકો. અમારે આમાં એવું છે ઘઉં કે એવો કોઈ પ્રશ્ન અમારે વાવવું જ નથી પડે. એનું કારણ છે કે અમારે છે ને પાણીની કોઈ કેનાલની કે એવી કોઈ વ્યવસ્થા નથી. અમારે જે કઈ વ્યવસ્થા છે એ કૂવાના પાણીની વ્યવસ્થા છે. એટલે આ મરચી વાવવાનું શું હોય અમારે દિવાળી સુધીમાં આનો એક પાક આવી જાય અમારી ઉપજ આવી જાય પછી દિવાળી પછી અમારે કાંઈ અહીંયા વાવેતર થતું નથી કારણ કે અહીંયા છે ને સિંચાઈનો કોઈ એવો સ્ત્રોત નથી. કૂવા સિવાય કોઈ બીજી ખરીફ પાક થાય પછી પાછળનો પાક પછી કાંઈ થાય જ નહીં. આ મરચી રહીને આ ખેતરની અંદર અમારે હવે કાંઈ થાય નહીં. આ 2 મહિનાની મરચી થઈ ગઈ હતી હવે પછી અહીં કઈ અમારે જ્યારે વરસાદ આવે ને એના પછી 2 મહિના 1.5 મહિનાનું જ પાણી છે પછી પાણી જ નથી કોઈ સિંચાઈનો એવો સ્ત્રોત નથી. કપાસ ને મગફળી બે થાય. કપાસ મગફળી અને આ થોડું ઘણું મરચી બાકી બીજું કઈ થાય નહીં અહીંયા. ચોક્કસ આખું ખેતર છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. જી. આ એક ખેતર નહીં પરંતુ 2000 વીઘા જગ્યા છે ત્યાં આ પરિસ્થિતિ મરચીનો ઊભો પાક અહીંયા ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. સતત 4 દિવસ અને રાત વરસાદ પડ્યો. રાજ્ય સરકાર રાજ્યના ખેતીવાડી વિભાગના અધિકારીઓ રાજ્ય સરકારના કૃષિ વિભાગ છે તેમને તાત્કાલિક સર્વે કરી કોટડા સાંગાણી ગોંડલ અને રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ છે ત્યાં સૌથી વધારે મરચીના પાકને નુકસાન છે. સાથે સાથે ડુંગળીના પાક તુવેર અને અન્ય પાકો છે કપાસના પાકમાં પણ મહદ અંશે નુકસાન જોવા મળી રહ્યું છે. તાત્કાલિક કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરી અને સરકારને તાત્કાલિક આ સર્વેની ડિટેલ મોકલી અને ખેડૂતોને રાહત મળે અથવા તો સહાય મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. જી.